વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે જોડતોડની રાજનીતિ તેજ બની છે। ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે। આપના ઉમરગામ તાલુકા પ્રમુખ અને 1500થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। પોતે આપના તાલુકા પ્રમુખ મનીષ હળપતિ અને તેમની ટીમ આપ છોડી ભાજપમાં જોડાઈ। સરી ગામમાં જાહેર કાર્યક્રમમાં આપના પ્રમુખ અને ટીમ ભાજપમાં જોડાઈ। નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય રમણ પાટકરે આપની ટીમને ભાજપમાં આવકારી। એ સમયે જ્યારે ઉમરગામ ખાતે મનીષભાઈ હળપતિ કે જેઓ એક યુવાન કામદાર નેતા છે, કામદારોના પ્રશ્નો ઉઠાવે છે અને લોકોની ચાહના મેળવેલી છે, એ મનીષભાઈ આમ આદમી પાર્ટીમાંથી એમના કાર્યકરો, સમગ્ર કાર્યકર જૂથ સાથે, એમના બધા હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે। મનીષભાઈ અને એમની પૂરી ટીમને હું ખાસ અભિનંદન આપું છું। આપણા મનીષભાઈ હળપતિને બધા જ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે એ પણ પારખી ગયા કે કોઈ ગુજરાતનો અને ભારતનો વિકાસ કરી શકે, કોઈ આદિવાસી અને કામદારનો વિકાસ કરી શકે તો એ અમારી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ જ છે। એના કારણે એમે વિશ્વાસ કરીને અમારી સાથે જોડાયા છે। એમનો વિશ્વાસ અમે પાડશું અને આદિવાસી અને કામદારનો સારામાં સારો વિકાસ થાય એના માટે ખાસ અમે કામ કરવાના છે। અને સાથે સાથે એ પણ આજે સ્પષ્ટ થઈ ગયું કે દિલ્હીથી આવેલી ઠગ પાર્ટી અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટી પૂરા લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે। 1500થી વધારે કાર્યકર્તા સાથે અને આદિવાસી મોરચાના પ્રમુખ અને મહિલા મોરચા પ્રમુખ અને એસસી સેલ મોરચાના પ્રમુખ એવા કરી તમામ હોદ્દેદારો અમે રાજીનામું આપી આમ આદમી પાર્ટીનું અને ભારતીય જનતા પાર્ટીમાં આજરોજ જોડાયા છે। કારણ કે ઉમરગામ તાલુકાની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। એમાં કોઈપણ કેન્ડિડેટને અમને સંકલનમાં લેવા વગર એમને મેન્ડેટ આપવામાં આવ્યો છે અને જેવા એવા લોકોને મેન્ડેટ આપ્યો છે કે જેની સાથે 5 લોકો પણ ફરવાવાળા નથી, તો એવા લોકોના સાથે અમે લડી નથી શકતા અને પાર્ટીએ આજ દિન સુધી અમને કોઈ પણ સહયોગ આપ્યો નથી।